નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નવા વર્ષમાં આપણે સંકલ્પ લેવો જોઈએ કે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરીએ અને અધૂરા રહી ગયેલા કામને પૂરા કરીશું. તો જ જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મળશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 1/1/2024 સોમવાર, માગસર વદ પાંચમ તિથિ છે 14 અને 29 સુધી. મઘા નક્ષત્ર છે 8 અને 37 સુધી, પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. આયુષ્યમાન નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજથી ઈસવીસન 2024ના વર્ષનો પ્રારંભ થાય છે. આ વર્ષના દરેકને શુભકામનાઓ અને ઈશ્વર દરેક જગ્યાએ પ્રગતિ, સુખ, શાંતિ આપે તેવી પણ શુભેચ્છાઓ. કુમાર યોગ છે સૂર્યોદયથી 8 અને 37 સુધી. જી જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલય. આજે આ જાતકોને વિચારો વધુ આવે. કંઈ પણ કામ બાબત હોય તો વિચારો થોડીક વધુ રહે તેવું બની શકે. શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને વાતચીત દરમિયાન કોઈ જગ્યાએ ગેરવ્યાજબી વાત ન થાય, ગેરશબ્દ ન બોલાય તેનું ધ્યાન રહે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું બની શકે. નાના નાના કામકાજમાં સમય ધાર્યા કરતા વધુ પસાર થઈ જાય તેવું પણ બને. એટલે કે સમયનો વ્યય આજે થોડોક વધુ થતો જોવા મળી શકે છે. સહકારની ભાવના આજે તમારા આચરણમાં, વિચારોમાં પણ વધુ જોવા મળે. ધાર્મિક પ્રભાવ આજે તમારી દિનચર્યામાં પણ વધુ રહે તેવું કહી શકાય. મિથુન રાશિ, આ જાતકોને આજે સગા, સ્નેહી, પરિચિતો સાથે કંઈ પણ વિષય વસ્તુની વાર્તાલાપ, ચર્ચાઓ થાય. વાર્તાલાપમાં અગત્યની વાત ઓછી, ઇતર વાત થોડીક વધુ હોય તેવું પણ બનવા જોગ છે. ઉત્સાહ આજે કોઈ પણ કારણસર એમના વ્યક્તિત્વ, વિચાર અને કાર્યશૈલીમાં જોવા મળે તેવું બની શકે. વ્યવસાય બાબતે પણ કોઈ સારી તક દેખાય કે કોઈ સારા સમાચાર મળે તેવી પણ સંભાવના રહેલી છે. જી હેમિલભાઈ, બીજી રાશિફળ જાણીએ. બીજી રાશિઓનું તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સુનીતાબેન છે. સુનીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. જી સુનીતાબેન, જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/10/98. જન્મ સમય જણાવો. સવારે કેટલા વાગે? 4 વાગે. કેટલા? સવારે 4 વાગે. જી, અને જન્મ સ્થળ કયું છે? બોટાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને આગળનું ભવિષ્ય છે જી. અને એને નાગદોષ કે કઈ શું? એને કઈ નડતર છે એમ. આહા, જુઓ, સૌ પ્રથમ તો તમે એ મગજમાંથી વિચાર કાઢી નાખો કે કોઈ નડતર હોય.
કારણ કે ઘણીવાર કુંડળીમાં કોઈ નડતર કરતા વિચારોમાં નડતર ઘણીવાર વધી જતું જોવા મળે છે. એટલે આપણે સારા વિચારો, સારા કાર્ય અને સારી ભક્તિ કરીએ ને તો ક્યારે પણ નડતર આપણને નડતું નથી. એટલે સાચા દિલથી ભક્તિ કરવી એટલે આ પ્રકારની શંકા પણ દૂર થઈ શકે. આગળના ભવિષ્યની જો વાત કરવા જઈએ ને તો એના માટે આ 2024, 25 અને 26 ત્રણેય વર્ષ સારું છે. એટલે આ 3 વર્ષ દરમિયાન એની કારકિર્દી અંગે કોઈ સારા નિર્ણય લેવા હોય તો એ લે, કોઈનું માર્ગદર્શન લે, કંઈ પણ આયોજન કરે તો તેના માટે ઈચ્છનીય છે. કંઈ પણ પ્રકારની ઉતાવળ રાખ્યા વગર અનુભવ અને અનુભવીના માર્ગદર્શન હેઠળ આગળ વધવું તો એના માટે વધુ ફળદાયી બની શકે. હવે તમામ પ્રકારની આપણે જે વાત જોઈએ તો એ હેતુથી નક્કી કરે કે તમે દરરોજ જે ભગવાનને માનતા હોય, પૂજા કરતા હોય એની પૂજા કરવી. તદુપરાંત રાત્રે ઘરે બેસીને જ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી હનુમાન દાદા પર ભરોસો રાખવો એટલે જિંદગીમાં આગળ પ્રગતિ આવે, રૂકાવટ દૂર થાય અને નડતર અંગેની ક્યાંય પણ શંકા ન રહે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિપિનભાઈ છે. વિપિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/1/1939. જન્મ સમય, રાતના 12 વાગે 12:12. જન્મ સ્થળ જણાવો. મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારે હવે તબિયતમાં કેમ રહેશે અમારા કુટુંબમાં? હા જી, હવે તમારે આરોગ્ય લક્ષી જે વાત છે એ મુજબ આપણે જો ગણતરી કરીએ ને તો આરોગ્ય અંગે તમારું વર્ષ તો આમ કહેવાય ને કે મિશ્ર છે, પણ કોઈ મોટી ચિંતા આવે તેવું જણાતું નથી. ખોટી માનસિક ચિંતા, વિચારો, ગભરામણ જેવી વસ્તુઓ તમને એકંદરે ક્યાંય પણ કોઈ વિચારોને કારણે થઈ શકે તેવું બને. પરંતુ જો તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એની ભક્તિ કરો એ વધુ અગત્યનું છે. તમને સારા આરોગ્ય માટે જો દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનની 1 અથવા 5 માળા કરો એ વધુ અગત્યની છે. અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો જેથી કરીને આરોગ્ય અંગે ક્યાંય પણ દ્વિધા હશે એમાં ઘણી રાહત મળશે. પૂનમબેન જોડાયા છે. પૂનમબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 15/1949. 15 15/1949. મહિનો કયો? ઓગસ્ટ મહિનો, 8મો મહિનો. 15/8/1949. જન્મ સમય? જન્મ સમય 9:30. જી, અને જન્મ સ્થળ? બારડોલી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એમ કે મને કોઈ જાતનો જસ જ નથી મળતો મેડમ. જી, જો હવે તમે વાત કરો છો કે જશ નથી મળતો, પરંતુ જો તમારા કર્મ, તમારી નીતિ, દાન જ જો બધું સારું હશે ને તો આ અંગેના ફળ ઈશ્વર તો એની મેળે ક્યાંક કોઈક જગ્યાએ આપતા જ હોય છે. એટલે તમે એ બાબતે ચિંતા આપણે છોડી દેવી જોઈએ. ભગવાનની દયાથી આપણે આપણી સારી નીતિ, સારા વિચાર, સારા આચરણને અનુસરીએ ને તો એનું ફળ તો આપવાના જ છે ભગવાન. એટલે તમે એ બાબતે નિશ્ચિંત રહો. તમને આ પ્રકારની જે ફરિયાદ છે અને મનમાં વ્યગ્રતા રહેતી હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને જ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરશો ને એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી સરળ છે, કારણ કે આપણે જળ અર્પણ કરવાનું હોય તો એના માટે થોડાક આચરણ અને નીતિ નિયમો જરૂરી હોય છે. અને આજના જમાનામાં ક્યારેક એ અગવડ પણ આપતું હોય. માટે જો ફક્ત 2 હાથ જોડી અને પ્રાર્થના કરશો ને એ પણ થોડુંક સારું અને વ્યવહારુ લાગશે. જેથી કરીને તમારે દરરોજ જે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવાથી આ પ્રકારની જે ફરિયાદ હશે ને એ ધીરે ધીરે દૂર થાય તેવું બની શકે. અને ગાયત્રી ચાલીસાના પાઠ દિવસમાં 1 વાર વાંચવાના, જેથી કરીને તમને ઘણી અનુકૂળતા તમારી રીતે રહે તેવું લાગી રહ્યું છે. જી, હેમિલભાઈ વાત કરી કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે?
કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારું વર્તન થોડુંક લાગણીશીલ રહે. કંઈ પણ વિચાર વાતને કારણે તમે થોડાક લાગણીશીલ બનો. જૂના સ્મરણો તાજા થાય. કંઈક ને કંઈક બાબતે તમારે કોઈની સાથે મુલાકાત દરમિયાન અથવા વાર્તાલાપ દરમિયાન સ્મરણો વધુ તાજા થવાથી પણ તમે લાગણીશીલ બની શકો. તમારા કામમાં અન્યનો સાથ સહકાર સહયોગ મળે તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ જોવા મળે. ક્યાંક ને ક્યાંક વિચારોની અવઢવ પણ તમારામાં રહે તેવું બને. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી એટલે જેથી કરીને નાની નાની બાબતે ઘણી સુખાકારી સાંપડી શકાય. ધીરજનો અભાવ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. કન્યા રાશિ જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. તમારા વિચારો વર્તનમાં સાહસ રહે તેવું બની શકે. કુટુંબને લગતું કંઈ પણ કાર્ય કરવાનું હોય એમાં તમે યોગદાન આપો, સહયોગ આપો તેવું પણ બની શકે. સહકર્મીને સહયોગ આપો એવું પણ આજે બની શકે. જી હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સરોજબેન છે. સરોજબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની 22/12/91. 22/12/91. હા. સમય સમય રાત્રે 9 થી 9:30. સ્થળ જણાવો. 492 છે. જન્મ સ્થળ જામનગર. જી, પ્રશ્ન જણાવો. એના મેરેજનો ક્યારે છે અને કઈ એની પ્રેક્ટિસ કે બિઝનેસ કઈ જગ્યાએ કરશે, જામનગરમાં કે બહાર ફોરેનમાં? સંભળાઈ રહ્યું છે બરાબર? સગાઈ બાબતે છે તો એના માટે એટલું કહી શકાય કે લગ્ન યોગ અંગે મે 2024 પછી વધુ પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે હાલમાં પણ લગ્ન અંગે ક્યાંય પણ વાતચીત કરવાની હોય એ પ્રયત્ન તો તમારે ચાલુ રાખવાના. મે મહિના પછી જો તમારા ગ્રહ યોગ બદલાય એમાં તમારા લગ્ન યોગ અંગે વધુ સારા યોગ બને છે. એ પછી પણ 2025 અને 26માં પણ તમને સારા લગ્ન યોગની વાત બની શકે છે. માટે તમે ધીરજ અને અનુકૂળતા મુજબ વ્યવહારુ વાતચીત જ્યાં થતી હોય ત્યાં કરવી એ વધુ યોગ્ય લાગે છે. આ હેતુથી એ દરરોજ જે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ અઠવાડિયામાં એકવાર કે દરરોજ જ્યારે પણ શક્ય બને ત્યારે શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શિવ પાર્વતીને પગે લાગી પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય બને છે. એટલે પ્રયત્ન કરો એટલે જે સમય તમને વર્ણવ્યો એ મુજબ તમારી આ વાત નક્કી થઈ શકે. સુરેશભાઈ જોડાઈ ગયા છે. સુરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 2/4/1962. જન્મ સમય જન્મ સમય સવારે 11:30 સ્થળ વિદ્યાપુર. જી, પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એ છે કે બેન, હું રિક્ષા ચલાવું છું જી, અને હવે મારે કઈક ધંધો કરવો હોય તો કુંડળીમાં કેવું છે અને મારું શારીરિક રીતે કેવું તબિયત રહેશે જણાવશો બેન જરા? જી. અને મારી ફેમિલીમાં વેબસાઇટ કઈ રીતના થાય અને કઈ ધનયોગનો લાભ ઈચ્છે કે નહીં? જુઓ, સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે તમારા માટે આગામી સમય અંગે એવું કહીએ તો 2024 છે ને એ મિશ્ર છે. એટલે તમારે કોઈ પણ કામ કરો ને તો ધીરજ અનુભવ સાથે કરવું એ વધુ વ્યવહારુ મને લાગી રહ્યું છે. એટલે 2024માં તમે ગણતરી અને અનુભવથી આગળ વધજો. 2025-26 તમારા માટે ઘણા સારા છે. તમારા માટે કોઈ વ્યવસાય કરવાનો હોય તો એ વ્યવસાય તમારે આ જે ચાલુ વ્યવસાય છે એમાં પણ તમે કંઈક નવું આયોજન કરી શકો, અથવા તમારે કંઈ પણ ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટ કંઈ પણ પ્રકારનું વાહન વ્યવહાર સાથેના કામકાજો હોય એ તમે એ કામકાજમાં તમે ઝંપલાવ અથવા
ધાતુને લગતી કઈ વસ્તુઓ સાથે તમે સંકળાઓ એ તમારા માટે વધુ યોગ્ય લાગી રહ્યું છે. તમારું વર્તમાન કારકિર્દી અને આગળની કારકિર્દી પણ સારી જાય એ હેતુથી તમારે દરરોજ જે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે વાંચવા અને હનુમાનજીને પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે, જેથી કરીને તમારો આ 2024નો સમય તો સરળતાથી પસાર થાય એવું લાગે છે. 25-26 જે સારા દેખાય છે, તો તમારું આયોજન જો અત્યારે સારું હશે, ધીરે ધીરે પ્રયત્ન હશે, તો કદાચ એમાં હનુમાનજીની કૃપાથી સફળતા મળે તેવું કહી શકાય. એટલે ઉતાવળ રાખ્યા વગર, વ્યવહારુ અભિગમ, મોટું મૂડી રોકાણ રાખ્યા વગર ધીરજથી કામ કરશો તો અનુકૂળતા ઘણી રહેશે. જી, રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, કામમાં ઉત્સાહ વધુ જોવા મળે તેવું લાગે છે. કઈ ને કઈ બાબતે તમારો ઉત્સાહ આજે વધી જાય તેવું બને. મિત્રો સાથે સમય પસાર થાય, કઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય તેવું બને. ઉત્સાહ તમારામાં વધુ રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, નવા વિચારો આવે, નવું કંઈ પણ આયોજન થાય તેવું બની શકે. વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ વધુ જોવા મળે. નાની નાની બાબતે તમે થોડા ટીખળ કરતા પણ બનો તેવું પણ કહી શકાય. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ તમારામાં વધુ રહે. ધન રાશિ, આ જાતકોએ આજે ધીરજ રાખવી. કામની બાબત હોય કે વ્યવહારુ કંઈ પણ બાબત હોય, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ સંભવિત બને છે. વાહન ધીમે ચલાવો, એ તમારા માટે વધુ અનુકૂળ બનશે. જી, હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, પરિવાર સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બની શકે છે. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ આજે બનવા જોગ છે. સાહસ વૃત્તિ આજે તમારા કામકાજમાં, વિચારોમાં વધુ જોવા મળે, જેની અસર તમારા આજે કામકાજ અને દિનચર્યામાં પણ મળી રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ, કામકાજમાં નવીનતા વધુ દેખાય, કંઈક ને કંઈક નવીન કાર્ય કરવાની જિજ્ઞાસા વૃત્તિ રહે. પરિવર્તનના વિચારો તમારામાં વધુ આવે તેવું પણ બને. થાકની અસર આજે તમારી દિનચર્યાના અંતે પણ વધુ રહે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ, પારિવારિક કાર્ય આજે કરવાનું થાય. કંઈ પણ કામકાજમાં તમારે આજે સમય અને ક્યાંક સંજોગોનો પણ વ્યય થઈ શકે. વડીલોનો સહયોગ તમારા કામકાજમાં મળે, જેની સારી અસર કામકાજ પર પણ પડે તેવું લાગે. ઉત્સાહ આજે દિવસભર વધુ દેખાય તેવું પણ લાગી રહ્યું છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.